મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી ધનંજય ત્રિવેદી વડોદરા ખાતેની મુલાકાત દરમિયાન એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવ્યો। વડોદરા જિલ્લા પાદરા તાલુકાના મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ આજે સતત બીજા દિવસ સુધી તંત્ર ખડે પગે રહી બચાવ કામગીરી હાથ ધરી રહ્યું છે। ત્યારે ઈજાગ્રસ્તોને મળવા માટે ગુજરાત રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી ધનંજય ત્રિવેદી આજે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। પ્રિન્સિપલ સેક્રેટરીએ હોસ્પિટલમાં દાખલ 4 ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી। તેમણે તબીબો સાથે પણ ચર્ચા કરી હતી અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા। આ મુલાકાત દરમિયાન પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની પડખે ઊભી છે। તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઈજાગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડશે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે। આ ઉપરાંત ઈજાગ્રસ્તોને મેજર ઈજા સિવાય શરીરના કોઈપણ ભાગમાં સંવેદના ગુમાવી હોય તે અંગેની ખાસ તપાસ કરવા માટે મેડિકલ સ્ટાફને સૂચનો આપ્યા હતા। અત્રે નોંધનીય છે કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોમાંથી નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ગણપતસિંહ કાનસિંહ રાજપૂત, રાજુ દુધાભાઈ હાથિયા અને દિલીપભાઈ રાયસંગ પડિયાર સારવાર હેઠળ છે, જ્યારે સોનલબેન રમેશભાઈ પડિયાર કે જેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થતા પરિવાર સાથે પરત ફરેલ છે। ગઈકાલે એક દુઃખદ ઘટના ગંભીરા બ્રિજના અકસ્માત સંદર્ભે બની હતી, તો એના 5 જેટલા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને લાવ્યા હતા। એમાંથી એક વ્યક્તિને એમના પરિવારજનો હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવીને લઈ ગયા છે, પણ બાકી જે 4 ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે એમની પણ મુલાકાત લીધી, એમના ખબર અંતર પૂછ્યા। હોસ્પિટલથી એમને શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળશે। રાજ્ય સરકાર એ લોકો માટે જે કંઈ કરવાનું હશે એ કરશે અને ઈજાગ્રસ્તો અને જે અકાલે મૃત્યુ પામ્યા છે એમના માટે રાજ્ય સરકારે કાલે જાહેરાત કરી છે, એટલે એના વિશે તો હું પુનરોચ્ચાર નહીં કરું। પણ અહીંયા એ લોકોને ભલે એમનું વતન કોઈ પણ જગ્યાએ હોય, અહીંયા એક રાજસ્થાનના દર્દી પણ હતા, તો એમને બેસ્ટ કક્ષાની સારવાર મળે। ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ કે જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં એડમિટ છે, પણ આખો હોસ્પિટલ સંયુક્ત રીતે એ તમામનું દરેક બાબતમાં કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ કરે એ પ્રકારની મેં સૂચના આપી છે।